કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા વિશેની ચર્ચા કરીશું અંદર. બરાબર. એડી પ્રવાહ એકચ્યુઅલમાં શું કે તમારા નવા સિલેબસ પ્રમાણે નથી, પણ આપણે થિયરી તો બધી સમજીશું. ખાલી દાખલા આપણે બાકાત કરવાનો શું કરીશું, ટ્રાય કરીશું. પણ એમાં પણ આપણને લાગે કે જરૂરી છે તો આપણે થોડા દાખલા પણ એક્સ્ટ્રા જોતા રહીશું અંદર. તો 6.1 નંબરનો તમને ક્વેશ્ચન છે. એમાં શું કહે છે અંદર કે નીચેની આકૃતિઓ એસી ઇફ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવવાની છે અંદર. હવે જો પ્રેરિત પ્રવાહની વિદ્યુત પ્રવાહની દિશા તમારે સમજવા તમને લેન્ઝનો નિયમ સંપૂર્ણપણે આવડવો જોઈએ. અને એ કેવી રીતે વર્ક કરે છે મેં તમને ઓલરેડી જ્યારે લેન્ઝનો લો અને ફેરાડે લોનો વિડીયો તેમાં તમને એક્સપ્લેન કર્યું. જો તમને હાલમાં તમે ખુદને પૂછી જુઓ, તમને યાદ આવતું હોય તો ઠીક છે, ના યાદ આવતો પહેલા વિડીયો જુઓ અને કન્ફર્મ કરો કે હા ભાઈ આ રીતે લેન્ઝના નિયમનો શું થાય છે, ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે આની દિશા જણાવી હોય તો જણાવી શકીએ છીએ. બરાબર. આ પેલા જેવો ક્વેશ્ચન નથી કે તમે અંદરથી બહાર લઈ જાઓ કાં તો બહારથી અંદર લઈ જાઓ, તો આપણે સમઘડી વિષમઘડી ડાયરેક્ટ લખી દઈએ. અહીંયા આગળ ચુંબકની ગતિની દિશા પ્રમાણે આપણે વાત કરવાની છે અંદર. સમજ પડે કે નથી પડતો ભાઈ ડાયરેક્શનની અંદર? બરાબર. તો તમને અહીંયા આગળ જોઈ શકો છો કે આકૃતિ 1 આપેલી છે. હવે આકૃતિ 1માં શું કરવામાં આવે છે અહીંયા આગળ કે જે ચુંબક ખરો એનો સાઉથ પોલ, બરાબર, એટલે કે દક્ષિણ ધ્રુવ ખરો એ ક્યાં લઈ જવામાં આવે છે, આમ બાજુની સાઈડ લઈ જવામાં આવે છે અંદર. તો સીધી વસ્તુ છે કે લેન્ઝના નિયમનું સ્ટેટમેન્ટ શું હતું અંદર કે ભાઈ દિશા તો બતાવે છે પણ જે દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે એનો જ વિરોધ, એટલે મીન્સ જેના લીધે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે. એટલે આ જો સાઉથ તરીકે વર્તતો હોય તો આ કોઇલ પર એક મેગ્નેટ તરીકે વર્તશે તો આ કોણ હશે ભાઈ, આ પણ સાઉથ હશે કે નહીં હોય અંદર. હવે તમે સાઉથને ધ્યાનથી જુઓ તો આપણે એસ આ રીતે કરતા હતા, એટલે કે કેરો એમ એટલે કઈ દિશા થઈ, ઘડિયાળના કાંટાની દિશા થઈ કે ના થઈ અંદર? સમજ પડે છે? હવે તમે કોઇલ જોઈ શકો છો કે અહીંથી ક્યુ માંથી બહાર નીકળે છે, બરાબર છે. તો આ રીતે તો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ ને, તો ઘડિયાળના કાંટાની દિશામાં જવું તો કઈ જવું ભાઈ, પી થી આર થી ક્યુ જવું પડે કે ના જવું પડે અંદર? સમજ પડે છે આટલો પાર્ટ? હા કે ના? બરાબર છે. તો આ જ તમારે આન્સર્સ લખવાનો રહેશે કે લેન્ઝના નિયમ અનુસાર ક્યુ તરફનો જે છેડો ખરો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. આથી ચુંબક તરફથી ઘૂંટડામાં જોતા તેમાં વિષમઘડી દિશામાં આપણને શું જોવા મળશે, પ્રવાહ જોવા. ઓકે. હવે અહીંયા આગળ મારથી ભૂલ થઈ ગઈ અંદર કે મેં તમને ભાઈ સમઘડી, હા ભાઈ એસ પ્રમાણે તો સમઘડી છે, પણ તમે જ્યારે આ ચુંબકની સાઈડથી જોશો અંદર, ક્યાંથી, ચુંબકની સાઈડથી, તો એ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલશે, આમ જશે ને આમ જશે. સમજ પડે? અને અહીંથી છેડો ક્યાં છે, અહીંયા આવે છે. પછી અહીંથી તો પ્રવાહ આમ જવાનો, પછી આમ જવાનો, આમ જવાનો. એટલે અહીંયા આગળ જે પ્રવાહની દિશા પીઆર ક્યુ ના હોય પણ કઈ રહેશે ભાઈ, ક્યુ આર પી હશે અંદર. તમને એમ જો લાગે સર આ તો એન્ટી ક્લોકવાઇઝ થઈ ગઈ, પણ આપણે એ પ્રમાણે આપણે કોઇલને કેવી રીતના ગોઠવી છે એ પ્રમાણે જોવા. તો આ સાઉથ તરીકે વર્ત્યો તો તમે આમ બાજુથી જોવાનો પ્રયત્ન કરો તો સાઉથ તરીકે વર્તે તો હા ભાઈ એમાં એ પ્રમાણે જ કરંટ જશે. જો અહીંથી નીચે જશે, અહીંથી ઉપર આવશે, પણ આ છેડો આમ બહાર નીકળે છે તો પ્રવાહ પછી આગળ આમ જ વધવાનો, પછી ક્યુ થી આર જવાનો, આર થી પી જવાનો. એટલે અહીંયા આગળ પ્રવાહની દિશા ખરી ક્યાં થશે ભાઈ, કોઇલ થી ક્યુમાં, ક્યુ થી આરમાં, આર થી પીમાં, પી થી પાછો ક્યાં આવશે, કોઇલમાં આવશે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? હા કે ના? બરાબર. એવી રીતે આપણે બીજી આકૃતિની વાત કરીએ અંદર, તો બીજી આકૃતિમાં થાય છે શું, અહીંયા આગળ કે તમને બે કોઇલ આપેલી છે અંદર, બરાબર. હવે તમે ધ્યાનથી જોશો તો આ જો સાઉથ પોલ છે અને એની બાજુ જાય છે તો આ શેના તરીકે વર્તવો જોઈએ, એ બી સાઉથ પોલ તરીકે વર્તવો જોઈએ અંદર. તો સાઉથ પોલ તરીકે વર્તે એટલે પ્રવાહની દિશા કંઈક આમ થશે અને આમ થશે અંદર, બરાબર છે. હવે મેઇન વસ્તુ શું છે કે અહીંયા આગળ મેં આર થી ક્યુ થી અંદર જઉં તો આ દિશામાંથી ફોલો થશે ને અંદર. સમજ પડે જ કે નથી પડતો પાર્ટ? એટલે કે મારી પ્રવાહની દિશા શું હતી, ક્યુ થી કોઇલમાં, કોઇલ થી પીમાં, પી થી આરમાં અને આર થી પાછું ક્યાં આવશે, ક્યુમાં આવશે અંદર. સમજ પડે જ કે નથી પડતો પાર્ટ? બરાબર. પણ આ કોઇલ માટે વાત કરું તો એનાથી ચુંબક દૂર જાય છે, બરાબર. તો આ નોર્થ પોલ હોય તો અહીંયા આગળ પણ શું ઉત્પન્ન થવો જોઈએ ભાઈ, સાઉથ પોલ ઉત્પન્ન થવો જોઈએ. હવે આ સાઉથ હશે તો આ કયો બનશે, નોર્થ બનશે અંદર. અહીંથી આપણને પેલું જોવાનું થોડું અઘરું પડે એટલે મેં અહીંયા આગળ તમને લઈ જઉં છું અંદર. હવે નોર્થ પોલ બને તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યુત પ્રવાહની જે દિશા ખરી કંઈક આમ થશે અહીંયા આગળ અંદર. હવે તમે જોઈ શકો છો કે છેડો આ રીતે બહાર આવે છે તો અહીંયા આગળ પ્રવાહની દિશા કઈ થવી જોઈએ, વાય ઝેડ એક્સ કોઇલ થવી જોઈએ કે ના થવી જોઈએ અંદર? હા કે ના? તો ચાલો જવાબ ચેક કરી લઈએ આપણે અંદર. બરાબર. કે છે શું કે પીક્યુ ઘૂંટડામાં ક્યુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, આપણે વાત કરી અંદર. હા કે ના? ક્યુ છેડો દક્ષિણ તરીકે વર્તે છે. આથી ઘૂંટડાને ચુંબક તરફથી જોતા તેમાં વિષમઘડી દિશામાં પ્રવાહ જોવા મળે છે. પ્રવાહની દિશા કઈ છે, પી આર ઝેડ પી છે જોવા મળે છે. કઈ જોવા મળે છે મેં તમને કીધી હતી ભાઈ, અહીંથી આમ જાય છે આખી અંદર. હા કે ના? બરાબર છે. અને પેલું જે ઘૂંટડું હતું એમાં આપણે શું વિચાર, વાય ઝેડ એક્સ દિશામાં જાય છે અંદર, એનું પણ જોઈ લઈએ. એની પણ દિશા આપી જ કે નથી આપી તો જોઈ લો. વાય ઝેડ એક્સ, વાય ઝેડ એક્સ થઈ ગયું કે ના થઈ ગયું અંદર?
હા કે ના? તો બસ આ જ રીતે તમે શું કહેવાય કે બાકીની જે આકૃતિઓ છે એને પણ તમે આ રીતે શું કરો, સમજવાનો ટ્રાય કરો. કોઈક એંગલ પરથી જુઓ તો તમને એનો શું મળી જશે, આન્સર મળી જશે. અંદર સમજ પડે છે નથી પડતો પાર આટલો? હા કે ના? બરાબર. અહીંયા આગળ આપણો જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે એ જ આપણા જવાબને શું કરશે, ફાઇનલાઇઝ કરશે અંદર. બરાબર છે. ત્યાર પછી આપણે 6.2 નંબરના એક્ઝામ્પલની વાત કરીએ અહીંયા આગળ અંદર. બરાબર છે. ચાલ, તો એમાં કહે છે શું કે આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ફરીવાર આપણે શું કરવાનો છે ભાઈ, ઉપયોગ કરવાનો છે અંદર. તો કહે છે શું કે એક અનિયમિત આકારનો તાર ગોળાકારમાં ફેરવાય છે અને ગોળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય છે અંદર. બરાબર. એટલે કે અહીંયા આગળ થાય છે શું કે અનિયમિત આકાર ખરો એ શું થાય છે કે ગોળાકારમાં ફેરવાય છે, એટલે કે ધીરે ધીરે ગોળ બનવાનો પ્રયત્ન શું કરે છે ભાઈ, કરે છે. એવી સ્થિતિ છે. જ્યારે બીજા કિસ્સામાં શું છે ભાઈ, ગાળો છે અંદર. બરાબર. અને એ શેમાં કન્વર્ટ થવાનો ટ્રાય કરે છે, એક સળિયાના ફોર્મેટમાં કન્વર્ટ થવાનો ટ્રાય કરે છે અંદર. તો અહીંયા આગળ મેઇનલી થાય છે શું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને એનું સમતલ તો ભાઈ લંબરૂપે આપેલું જ છે અંદર. હા કે ના? બરાબર છે. હવે ક્ષેત્રફળનો બદલાવ થશે એટલે ફ્લક્સનો શું થવાનો ભાઈ, ફેરફાર થવાનો કે નહીં થવાનો અંદર. અને એના બેઝ પર આપણે લેન્ઝના નિયમ પરથી ભાઈ અહીંયા આગળ પ્રવાહની દિશા કઈ થશે એ નક્કી કરી કહેવાની છે અંદર. બરાબર. તો સૌથી પહેલા કેસની વાત કરીએ તો કહે છે શું કે જ્યારે અનિયમિત આકારનું ગૂંચળું વર્તુળાકાર ગૂંચળામાં ફેરવાય છે ત્યારે તેનું ક્ષેત્રફળ શું થાય છે, વધે છે અંદર. હવે ક્ષેત્રફળ વધે એટલે ફ્લક્સ પણ વધવાનું કે નહીં વધવાનું, એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ શું થશે, વધશે. આથી પ્રેરિત પ્રવાહ લેન્ઝના નિયમ અનુસાર પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ શું થશે, ઘટે અને તે રીતે ઉદ્ભવે, અર્થાત પ્રેરિત પ્રવાહ વડે ઉદ્ભવતું ફ્લક્સ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં હોય, જેથી પ્રેરિત પ્રવાહનો જે માર્ગ ખરો એ તમને કયો મળશે ભાઈ, ADC, એટલે કે તમને વિરુદ્ધ દિશામાં જોવા મળશે. કેવા શું માંગે છે અહીંયા આગળ કે આપણે જાણીએ છીએ કે જે વસ્તુના કારણે પ્રેરિત પ્રવાહનું ઉત્પન્ન થાય છે એનો જે શું કરે છે, વિરોધ કરે છે. એટલે કહે છે શું કે ભાઈ તમે વધારો છો તો ફ્લક્સ તો વધે છે, એટલે એની અંદર જે પ્રવાહ પ્રેરિત થશે અંદર એ લેન્ઝના નિયમ અનુસાર પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સને શું કરશે, ઘટાડવાનો પ્રયત્ન કરશે અંદર. બરાબર. કારણ કે પેલું જે ક્ષેત્રફળ કરું એ ફ્લક્સ વધારવાનો ટ્રાય કરે તો પ્રેરિત પ્રવાહ શું ટ્રાય કરશે ભાઈ, ઘટે, અપોઝ થવાનો ટ્રાય કરશે અંદર. બરાબર. અને એ ટાઈમમાં તમે જોવા જાઓ તો તમને એના ફોર્મેટમાં તમને આની જે દિશા ખરી કઈ મળશે ભાઈ, એન્ટી ક્લોકવાઇઝ વાળી મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. અને એવી રીતે તમે બીજા કેસની વાત કરો વર્તુળાકાર ગોળા માટે અંદર, તો જ્યારે વર્તુળાકાર ગૂંચળું સીધા તારમાં વિરૂપિત થાય છે ત્યારે ગૂંચળાનું ક્ષેત્રફળ ઘટે છે એટલે ફ્લક્સ ઘટે છે. બરાબર. એટલે ગૂંચળા સાથે સંકળાયેલ બહાર આવતું ફ્લક્સ શું થાય છે, ઘટે છે. આથી પ્રેરિત પ્રવાહ પૃષ્ઠમાંથી ચુંબકીય ફ્લક્સ બહાર આવે તે રીતે ઉત્પન્ન થાય. હવે પેલો ઘટાડે તો આ શું થાય, વધારવાનો ટ્રાય કરે. બરાબર. અને એ કેસની અંદર તમે આકૃતિમાં જુઓ તો તમને તમારો ગતિપાત ખરો તમને શું મળશે, લેન્ઝના નિયમ પ્રમાણે સમઘડી દિશામાં મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. એટલે સામાન્ય ભાષામાં આપણે યાદ શું રાખવાનું છે અંદર? બરાબર. કે ક્ષેત્ર એટલે ફ્લક્સમાં જો વધારો થાય તો વિષમ ઘડી અને ફ્લક્સમાં ઘટાડો થાય તો સમઘડી દિશા આપણે લેવાની રહેશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ત્યાર પછી આપણે વાત કરીએ તો શું કે છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા, એટલે કે તમને સામાન્ય ભાષામાં સ્મોલ એન આપ્યું છે. શું આપ્યું છે? 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. બરાબર છે. એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર બરાબર તો ક્ષેત્રફળ આપ્યું છે તો લખો 2 સેન્ટીમીટર ધરાવતા એક નાનો ગોળો મૂકેલો છે અંદર. હવે જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડમાં બરાબર I1 બરાબર 2 એમ્પિયરથી I2 બરાબર કેટલો થાય છે 4 એમ્પિયર રીતે બદલાય છે અંદર, તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF શું હશે ફાઇન્ડ કરવાનું, એટલે એપ્સિલોન ઇક્વલ ટુ શું આવશે ભાઈ, ક્વેશ્ચન માર્ક આવશે અંદર. હવે સીધી વસ્તુ છે કે ભાઈ મારે પ્રેરિત EMF ફાઇન્ડ કરવો તો મારે d∅dt જોઈએ એટલે phi શોધવો પડે. હવે phi શોધવો હોય તો મારે શું જોઈએ ભાઈ, ba cos θ જોઈએ કે ના જોઈએ અંદર. બરાબર. પણ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કોના લીધે લાગે છે, સોલેનોઇડના લીધે લાગે છે. તો સૌથી પહેલા તો આપણે શું કહીશું ભાઈ, સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું અંદર. બરાબર. તો સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લે છે ભાઈ, μ0 Ni લેતા હતા કે નતા લેતા અંદર? હા કે ના? બરાબર છે. હવે અહીંયા આગળ તમને શું કહેવાય કે જે ઇક્વેશન્સ પ્રમાણે વેલ્યુ જોવા જઈએ તો μ0 તો ખબર જ છે, n ની વેલ્યુ આપી છે, I ની વેલ્યુ પણ તમને આપી જ કે નથી આપી અંદર. બરાબર. તો એના પછી તમને b ની વેલ્યુ મળી જાય કે ના મળી જાય અંદર? હા કે ના? હવે phi ની વાત કરો તો phi ઇક્વલ ટુ શું થશે ભાઈ, ba cos θ થશે. હવે અહીંયા આગળ
જે રીતે મૂક્યું છે અંદર, બરાબર. તો અહીંયા આગળ બી એ કોસ થીટા, તો બંનેની અક્ષ કેવી થશે ભાઈ? સમાંતર થશે. પેલો પદાર્થ છે કારણ કે એને સોલેનોઇડમાં મૂકો, સોલેનોઇડની અક્ષ થશે અને પેલા પદાર્થની અક્ષ પણ એ જ થવાની, એટલે બંને શું થશે? સમાંતર, એટલે કોસ 0 થઈ જાય. એટલે ફાઈ બરાબર તમને શું મળશે ભાઈ? બી એ મળે કે ના મળે? હવે બી નું સૂત્ર તમને ખબર જ છે, શું છે ભાઈ? મ્યુ 0 ni અને મલ્ટીપ્લાય બાય શું આવશે? એ આવશે કે નહીં આવે અંદર? હા કે ના? હવે તમારે એકચ્યુઅલમાં ફાઇન્ડ તો શું કરવાનું છે ભાઈ? ફ્લક્સ ફાઇન્ડ કરવાનો છે અહીંયા ગાડી અંદર, બરાબર. સોરી એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર શું લખાય? માઇનસ d∅dt. ફાઈની વેલ્યુ તમને ખબર છે, ઇક્વેશન વાળી રીતે મૂકી દો અહીંયા ગાડી અંદર. સમજ પડે છે નથી પડતો પાર્ટ? હવે આમાં જોવા જઈએ તો મ્યુ 0 n બંને કોન્સ્ટન્ટ છે, બીજું ક્ષેત્રફળ પણ બદલાતું નથી, એ પણ બહાર આવી જશે. તો અંદર રહેશે શું ભાઈ? di/dt. હા કે ના? હવે એકચ્યુઅલમાં મેઇન વસ્તુ શું છે કે અહીંયા આગળ તમને બે વેલ્યુ આપી છે, એટલે di/dt ના લખતા આપણે શું લખીશું ભાઈ? ડેલ્ટા i ભાગ્યા ડેલ્ટા t લખાય કે ના લખાય? 4 - 2 करो भाग्या 0.1 करो, काम अपना क्या हो गया भाई? कंप्लीट हो गया अंदर. समझ પડે છે કે નથી પડતો પાર્ટ? બરાબર. મ્યુ 0 ની વેલ્યુ ખબર છે, n એ બધાની વેલ્યુ ખબર છે, વેલ્યુ મૂકો છો, મ્યુ 0 મૂકી, n ની મૂકી, પણ યાદ રાખો n નો આન્સર શું હતો? આટા પ્રતિ સેન્ટીમીટર હતું, એને મીટરમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 100 કરવું પડે, છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય, એટલે 1500 આન્સર આવશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? ક્ષેત્રફળ બી તમને સેન્ટીમીટરમાં આપ્યું છે તો મીટર સ્ક્વેરમાં લખવાનું. કેમ? કારણ કે આપણો જે ચુંબકીય ક્ષેત્રનો જે અચળાંક ખરો મ્યુ 0 અંદર, બરાબર, એ પોતે SI યુનિટમાં છે, એટલે બાકીના બધાને પણ આપણે SI યુનિટમાં શું કરવા પડે ભાઈ? કમ્પલસરી કન્વર્ટ કરવા પડે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? હા કે ના? અને પેલો તફાવત જોવા જાય તો 4 - 2 ભાગ્યા 0.1 એટલે શું હશે? 2 ભાગ્યા 0.0 એટલે 1 ભાગ્યા 10 કહેવાય કે ના કહેવાય અંદર? તો 10 ઉપર જાય એટલે જવાબ કેટલો? 20 આપેલો છે. ગુણાકાર કરતા આવડે કે ના આવડે અંદર? હા કે ના? છે એકદમ સરળ દાખલો અંદર. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપ ધરાવતો એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં બહારની તરફ ગતિ કરાવી રહ્યા છે અંદર, બરાબર. તો ચલો તમને L અને B આપી દીધા છે, એટલે ક્ષેત્રફળ તમારું શું થશે? 16 સેન્ટીમીટર સ્ક્વેર. બીજી ભાષામાં 16 × 10⁻⁴ મીટર સ્ક્વેર થાય કે ના થાય અંદર? B તમને આપી દીધો છે અંદર, બરાબર. હવે એની જે ગતિ ખરી એટલે V ખરો અને B ખરો એકબીજાને શું છે ભાઈ? લંબ છે એવું કહી શકાય અંદર, બરાબર. હવે કહે છે કે જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય, એટલે કે V બરાબર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર, એટલે કે 0.01 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો એ લાંબી બાજુએ અને બીજું ગાળાની ટૂંકી બાજુએ લંબ દિશા તરફનો હોય, તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન થતા EMF કેટલા હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે, એ આપણે બંને કેલ્ક્યુલેટ કરીને કહેવાનું છે અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો આપણે જે જરૂરી માહિતી છે તો બધી લખી દીધી અંદર. હવે કહે છે શું કે જ્યારે મોટી બાજુને લંબરૂપે ગતિ કરાય, એકચ્યુઅલમાં લંબચોરસમાં બે બાજુ, એક લાંબી હોય અને એક ટૂંકી હોય અંદર, તો જ્યારે મોટી બાજુને લંબરૂપે આપણે ગતિ કરાવતા હોય અંદર, સમજ પડે છે? એટલે કે આ રીતે આપણે ગતિ કરાવતા હોય અંદર, ક્લિયર સુધીનો પાર્ટ. ત્યારે પ્રેરિત EMF નું સૂત્ર આપણે શું લઈશું? હવે ગતિકીય EMF માટે શું કર્યા? લાલાભાઈની BV એટલે BVL ઇક્વેશન યુઝ કરીશું કે નહીં કરીએ? હવે B તમને આપેલું છે, હા સર. V આપેલો છે, હા સર. L આપ્યો છે, પણ અહીંયા આગળ L કયો લેવાનો એ તમારા માટે બહુ અગત્યનો થઈ જાય છે અંદર, બરાબર. તો L તમારે એ જ લેવાનો કે જે તમારી લંબાઈને અનુકૂળ છે અંદર, જેને તમે લંબ લીધો છે અંદર. સમજ પડે છે નથી પડતો પાર્ટ, બરાબર. એટલે અહીંયા આગળ શું આવશે ભાઈ? તમારું 8 આવશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. હવે ગુણાકાર કરેલો તમને શું મળશે? જવાબ મળશે. જ્યારે બીજા કેસમાં તમે પહોળાઈ વાળા ભાગને લઈ જશો તો તમારે પહોળાઈ લેવાની થાય, એટલે આગળનો ભાગ તો એનો એ જ રહેશે, ખાલી આ ભાગ તમારો શું થશે? બદલાશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? હા કે ના? બરાબર છે. હવે બીજું શું કહે છે આપણને કે ભાઈ સમયની પણ વાત કરી છે કે પ્રત્યેક કિસ્સામાં ભાઈ કેટલા સમય માટે રહેશે અંદર, બરાબર છે. તો અહીંયા આગળ કહે છે કે એના માટે તમારે શું કહેવાય છે ભાઈ? વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ થાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. તો અહીંયા કરીશું કે જ્યાં સુધી નીચેની નાની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી આપણને ખબર છે ભાઈ EMF શું થશે? ઉત્પન્ન થશે અંદર. કેમ કહેવા માંગે છે અંદર કે તમે સમજી લો અહીં સુધી ચુંબકીય ક્ષેત્ર છે, હવે તમારી પટ્ટી બોર્ડર પર આવી ગઈ છે, બરાબર. તો હવે ધીરે ધીરે જો બહાર નીકળશે, સમજ્યા, તો આટલી લેન્થ જેટલી બહાર નીકળી જાય પછી એના પર લાગશે EMF. સમજ્યા કે ના સમજ્યા? બસ એ જ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અંદર. એટલે કે અંતર આપણે કોણ લઈશું અંદર ભાઈ? કે જેની નાની બાજુ છે એ અંતર લઈશું, વેગ તો એનો જે છે લઈ લેવાનો અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? એટલે સાદી ભાષામાં કહીએ કે એપ્સિલોનમાં તમે જે માપ લીધું એના કરતાં બીજું માપ લઈ લો એટલે કામ પૂરું થઈ ગયું અંદર. સમજ પડે છે અંદર? એવી જ રીતે પેલાનું બી તમે કરી શકો છો. અહીં 2 લીધું તો અહીંયા 8 લીધું હશે અંદર.
થઈ ગયું કે ના થઈ ગયું અંદર? તો આ રીતે તમે આરામથી આ બે વેલ્યુને શું કરવી હોય, કેલ્ક્યુલેટ કરવી હોય તો કરી શકો છો અંદર, બરાબર. ત્યાર પછી એક ક્વેશ્ચન આપ્યો છે 5મા નંબરનો. એમાં શું કહે છે કે તમને 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષ અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો ભાઈ, કોણીય ગતિ આવી ગઈ. શું ઇક્વેશન હતું અંદર? યાદ કરો, dWr²/2 હતું. બી આપેલો છે, ચેક કરો. ઓમેગા તો આપી દીધો છે અંદર, બી પણ આપી દીધો છે. ચલો પછી લાંબા એટલે આર પણ આપી દીધો છે. સીધો જવાબ આવી જાય કે ના આવી જાય? દાખલો વાંચવાની જરૂર જ નથી, આપણે જોઈ લો. dΩr²/2 બધું આપ્યું છે, ગુણાકાર કરો, સીધો શું થાય? જવાબ આવી જાય. આપણે લખી દેવાનું કે જ્યારે પણ કોઈ પદાર્થ ચુંબકીય ક્ષેત્રની અંદર ચાર્જ ગતિ કરતો હોય તો એના ઉદ્ભવતા પ્રેરિત EMF નું સૂત્ર શું છે ભાઈ? dΩr²/2. રીઝનમાં લખી દેવાનું ઉદાહરણ પરથી. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. તો તમને શું મળશે? આન્સર આ મળી જશે. આપણે આ એ સૂત્ર ખરું ને, એ ઉદાહરણ 5 કે 4 હતું ને, એમાં ડિરાઈવ કર્યું હતું, બરાબર. ના યાદ આવતો તો પહેલા જોઈ લેજો અને પછી આ સોલ્વ કરજો અંદર, બરાબર. એટલે આ ચેપ્ટરના ક્વેશ્ચન ખરેખર બહુ ઇઝી છે. તમે થોડુંક ફોલોઅપ લો તો તમે આ ચેપ્ટરમાંથી ફૂલ માર્ક્સ એચીવ કરી શકો છો અંદર, બરાબર. તો આજના વિડીયોમાં આપણે 1 થી 5 સુધીના એક્ઝામ્પલ કવર કર્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા અધર એક્ઝામ્પલ્સ કવર કરવાનો ટ્રાય કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.